બધાનું ફરી પર નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. દરેકને જય શ્રી કૃષ્ણ. બસ આપણે અત્યારે અહીંયા પહોંચી જ ગયા છે રવિવારી બજારમાં. ઠીક છે, બસ અમે પહોંચી ગયા છે અને આજે આપણે રહેવાની અંદર સંપૂર્ણ ઇતિહાસ રવિવારી બજારનો એ આપણે પ્રયત્ન કરીશું. પૂરેપૂરો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરીશું. અને બરાબર કેટલા લોકોને તમે વિડીયો જોયા હશો તમે, પણ વિડીયો અમુકના ઇતિહાસવાળા નહીં હોતા. પ્રયત્ન કરીશું પૂરેપૂરો ઇતિહાસ આપણે દર્શક મિત્રોને જણાવી શકીએ. મારા વિડીયોને સ્કીપ ના કરતા છેક સુધી મારો વિડીયો જોયા. મેં જે બિલ્ડિંગ પર આવ્યો કરે છે એ અખાણા કોલેજ છે. એને બિલકુલ સામેથી સામેના રોડ પર આપણે રવિવારી બજાર સ્ટાર્ટ થઈ ગયા છે. ઠીક છે, અને આ તમે જોઈ શકો છો આ પાર્કિંગ છે રવિવારી બજારનું. ત્યાં બાઇક માટે અહીંયા 10 રૂપિયા ચાર્જ છે અને 4 વ્હીલર માટે અહીંયા 50 રૂપિયા ચાર્જ છે. ઘરગથ્થુની નાની મોટી કોઈ પણ આઈટમ લો 10 રૂપિયા ભાવ હતો એમાં. અને આ તવા છે, ચલો તવાનો ભાવ પૂછીએ. કેટલો છે તવાનો ભાવ? કેટલા ભાવ તો પૂછીએ ને. શું આપે તવા? અલગ અલગ ભાવ છે આનો. તો પૂછો કેટલો? આના કેટલા? 250 કહું છું ભાઈ. 150 રૂપિયા લેવાના. 1 કિલો 100 ગ્રામ વજન આવે. 250 રૂપિયાના. અને આ નાના મોટા પલંગો છે અહીંયા. એમાં નાનો પલંગ 700 રૂપિયાથી ચાલુ થાય છે અને મોટો પલંગ જે છે 1400 રૂપિયા. પછી ભાવમાં તો આપો ઓછું થઈ જાય, ભાવ કરે તો થઈ જાય. એટલે ટૂંકમાં અહીંયા ઘરને લગતી બધી જ આઈટમો અહીંયા મળી જાય. બરાબર, તે માટે તમારે એક વાર તો અહીંયા આવવું જ પડે. બરાબર, અહીં આવ્યા પછી તમારે ધક્કો ના થાય કે આ વસ્તુ નહીં મળે એવું તો કદાચ નહીં જ બને. એ મોટાભાગની બધી જ વસ્તુ અહીંયા મળી જ જશે તમને. મિત્રો, આજે રવિવારી બજાર છે એ અવનવી વસ્તુ માટે ખાસ જાણીતું છે. માટે લોકો આ બજારની ખાસ મુલાકાત લેતા હોય છે. સાદી લારીની જોડે પાણીપુરી માટે બી અહીંયા મળી જશે તમારે. લારી જે પણ જોતી હોય બાપુ બરાબર 15,000 રૂપિયા. અને સાદી લારીમાં કેટલા સુધી મળી આવશે? એટલે ટૂંકમાં અહીંયા તમારે સાદી લારી જોતી હોય. જો કોઈ મિત્ર નવો બિઝનેસ પોતાનો ચાલુ કરવા માગતા હોય, દરેકને પોતાની ચાની લારી ખોલવાની હોય તો ચાની લારીનો ભાવ અહીંયા 15,000 રૂપિયાથી ચાલુ થાય છે. સાદી એક લારી 5,000થી ચાલુ થાય છે. અને પકોડી લારી દરેક કોઈને ચાલુ કરવાની હોય તો એ લારીનો ભાવ 25,000થી ચાલુ થાય છે. દરેકની સાઇઝ પ્રમાણે ભાવ અલગ અલગ પછી હોઈ શકે છે. ઠીક છે. 150 માં નવા શર્ટ, 150 માં નવી પેન્ટ, 150 માં નવી પેન્ટ, 150 માં નવા શર્ટ, 150 માં નવા શર્ટ, 150 માં નવી પેન્ટ, 150 માં નવી પેન્ટ, 150 અહીંયા જે કપડાં હોય છે અમુક વાર સારા નીકળતા હોય છે, અમુક વાર સારા નથી પણ નીકળતા હોતા. તેથી કપડાં તમારે ચેક કરીને જ લેવાના હોય છે. એ તમે પોતાના રિસ્ક પર તમે અહીંયા કપડાં લઈ શકો છો. ચલો હવે રવિવારી બજારનો ઇતિહાસ જાણી લઈએ. રવિવારી બજાર 1414માં સુલતાન અહેમદ શાહ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ઠીક છે, અને ત્યારબાદ
1914માં રમખાણોને કારણે આ બજાર બંધ પણ થઈ ગયું, અમુક ટાઈમ માટે બંધ પણ થઈ ગયું હતું. ત્યારબાદ આ બજાર સીધી સૈયદ મસ્જિદ પાસે ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. તે પછી જૂની સિવિલ કોર્ટમાં ફરી પછી શરૂ કરવામાં આવ્યું હતું અને 1954થી લગાતાર આ બજાર સાબરમતી રિવરફ્રન્ટ પર આવે છે, તેથી તેને રિવરફ્રન્ટ માર્કેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ 3 ફેબ્રુઆરી 2014ના રોજ તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, કેવો લાગ્યો રવિવાર બજારનો તમને ઇતિહાસ? કોમેન્ટ બોક્સમાં તમે ચોક્કસ કોમેન્ટ કરજો. અને જો તમે પુસ્તક પ્રેમી હોય તો અહીં બધા જ પ્રકારના જૂના પુસ્તકો અહીં મળી આવે છે. બધા જ પ્રકારના જે મોટાભાગના જે કવિઓ છે, જાણીતા કવિઓ, એમના પુસ્તકો અહીં મળી આવે છે. ચોક્કસ તમારી મુલાકાત લેવી જોઈએ જો તમે પુસ્તક પ્રેમી હોય તો. કેટલા બાપુ આના? બરોબર, 600 રૂપિયા કોઈ દે. ઓપન 200 રૂપિયા. આ 200 વાળા 600. અરે પેક કર દો ને કાકા. અને પેલા લેવા દો અરે ના યાર. એ 2500 3000 જેવો કાંટા. બાકી 600 થી ચાલતા 300 વાળા. 500 600. ઓકે, સરસ સરસ. ટૂંકમાં બધું મળી આવે છે રવિવારીમાં. એકવાર મુલાકાત લેવાય એવી છે આપણે અહીંયા. જેવું તમને અરે જૂના સિક્કો છે એવો? હે? આ તાંબાના જૂનામાં છે. ઓ, કેટલા વર્ષ જૂનો છે? જો પાછળ ઓહો, 1813 નો સિક્કો. 1818 નો સિક્કો. चला नहीं बने लो भाई 30 के का 50 के दो कैसा भी काट लगेला है ना निकल जाता है पानी में लगा ₹100 અરે નીચે બે ચલો ગુણવત્તા રાખો મને વિકમા મને ભાઈ. સાંભળ્યું દર્શક મિત્રો શું કીધું? નારિયેળના પાણીને કીધું ગ્લુકોઝનો બાટલો 20માં મળે એવું કીધું પેલા બેને. અને એની સાથે સાથે આ ડાઇનિંગ ટેબલ છે એ પણ મળે. ઘરની ટૂંકમાં બધી જ પ્રકારની ઘરની વસ્તુ મળે. આ સોફા સેટ છે એ પણ મળે. તમને સારા ભાવ મળી જશે. બરાબર છે. અને મેં શોપિંગ કર્યું છે આજને નેલ કટર શોપિંગ કર્યું છે. મારા નખ કાપવાના હતા, નખ થોડા વધી ગયા હતા, તો ચલો શોપિંગ કરવા લીધું. તો દર્શક મિત્રો, આજનો તમને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરીને ચોક્કસ તમે કોમેન્ટ કરજો. મળીએ પછી નવા વિડીયોમાં દરેકને જય શ્રી કૃષ્ણ.